રાજકોટનું પાટણ વાવ ગામ કે જ્યાં જીવજંતુઓના આતંકથી ગ્રામજનોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે। 3 દિવસ પહેલા જંતુ કરડવાને કારણે નીતિનભાઈ પેથાણી નામના એક પ્રૌઢનું મોત થયાનો ગામ લોકોએ દાવો કર્યો અને છેલ્લા 6 મહિનામાં 5 વ્યક્તિને જીવજંતુ કરડ્યું છે અને ત્યારે પણ એક વ્યક્તિનું મોત થયાનો દાવો છે, જેને લઈને 2 દિવસથી તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ, રાજકોટ આરોગ્ય શાખા, પશુપાલન વિભાગ, વન વિભાગ સહિત નિષ્ણાંતોની ટીમ તપાસ માટે પાટણ વાવ પહોંચી અને સેમ્પલ તપાસ માટે મોકલી દેવાયા, જેનો 1 અઠવાડિયા બાદ આવશે રિપોર્ટ। પાડોશમાં એટલો હાહાકાર મચી ગયો છે ને વાત પૂછવામાં, ઘણા માણસો બીબીને મરી જાય, મને આવી શંકા છે। કારણ કે બધાને એવું લાગે છે કે આ જીવડો છે તો એનું કઈ પરિણામ આવવું જોઈએ કે નહીં, કે એનો કઈ રિપોર્ટ આવવો જોઈએ। આટલા દિવસથી બધી આરોગ્યની ટીમ આવે છે, ધક્કા ખાય છે, આવીને જોવે છે, કચરા સાફ કરી કે છે બધાને, કોઈ કચરા નથી નાખતું, પણ કોઈ પરિણામ તો આવવું જોઈએ ને। તમને એવું લાગે છે કે આ કોઈ નાગ કરોડ? ના, નાગનું તો નથી, જીવડાનું છે। કારણ કે બચુબા ભીમાણી સાંભળીએ એને જીવડો કર્યો, પછી કેશુબાપા ભીમાણી ઓફ થઈ ગયા પેથાણી, એને જીવડો જ કર્યો હતો, પણ છતાં જીવડાનું એટલે કંઈક તમે વહેલી તકે એનું કરો તો સારું। બાકી આ પીરવાડા ચોકના વિસ્તારના બધે અત્યારે માણસો તડપીને મરી જાય એવી બધાને ભય ઘરી ગયો છે। રાતના તો બહુ ભોગ્યું, હું એને રાતે દુખે જ કર્યા કરે હાવ, અને હાલતા ચાલવાનું હવે બંધ થઈ ગયો, હવે ખાલી ખાટલામાં જ રહેશે। એટલે વધારે થઈ ગયો ને, એટલે રાજકોટમાં ટીમ વાળા આવ્યા ને તો રાજકોટમાં લઈ ગયા ઇલાજમાં। જિલ્લા લેવલે બધાને જાણ કરી અને અત્યારે છેલ્લા 2 દિવસથી આ પાટણની અંદર જે આવા પેશન્ટ ધ્યાનમાં આવેલા છે, એકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ પણ કરેલા છે અને આગળ ના વધે શેના માધ્યમથી થાય છે। સ્થાનિક લોકોનો એવી રજૂઆત છે કે આ જે વસ્તુ શું કડી જાય છે કોઈને પણ ખ્યાલ નથી, તો આગળ ન વધે એની જાગૃતિ માટે અને આગળ એનાલિસિસ ચાલુ છે। આગળના પેશન્ટ જે છે અત્યારે એને સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલા છે। હવે અમે જે પેશન્ટને બધે જે સારવાર લીધી હોય એના રિપોર્ટ ને બધું આપણે જોયું છે, તો એમાં પ્રાથમિક દ્રષ્ટિએ બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે। ક્લિનિકલી આપણે જે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે। હવે એ ચેપ કેના કારણે ફેલાય છે, કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું, પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે।